करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। ગઈકાલથી આપણે શરૂઆત કરી હતી। આજે બીજો દિવસ છે નવા માટે। રાહુલ બારિયા દેખાય છે, અહીંયા જોડાયા છે, પણ એમનું સ્પીકર બંધ છે, એટલે ઓડિયો અવાજ એમના સુધી પહોંચશે નહીં। ઓકે, ગઈકાલે આપણે શરૂઆત કરી હતી, એમાં સૌથી પહેલા સ્વરો, જેને આપણે અચ કહીએ છીએ, ત્યાર પછી વ્યંજન, જેને આપણે હલ કહીએ છીએ। એની પહેલા ભૂમિકામાં તમને મેં જણાવ્યું હતું કે આપણે એક પદને સિદ્ધ કરવાનું છે, અને એ પદમાં શું આવે છે, તો પદની અંદર મૂળ, પ્રકૃતિ વત્તા પ્રત્યય, અને એ બેને ભેગા કરીએ ત્યારે પદ બને છે। તો સમગ્ર કાર્ય દરમિયાન આપણે પ્રકૃતિ, જેમાં બે વસ્તુ આવે છે, નામ, જેને શુભ પ્રત્યય લાગે છે, ધાતુ, જેમાં તિંગ પ્રત્યય લાગે છે। એ સિવાય નામમાં બીજા 3 પ્રત્યયો પણ આવે છે, અને ધાતુમાં પણ બીજા 3 પ્રત્યયો આવે છે। એમ કરીને બંનેમાં 4 પ્રકારના પ્રત્યયો લાગશે, જે અષ્ટાધ્યાયના ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં ધાતુને લાગનારા પ્રત્યયો છે, અને ચોથા પાંચમામાં શુભને લાગનારા, નામને લાગનારા પ્રત્યયો શુભ વગેરે છે। અને આપણે જે સિદ્ધ કરવાનું છે એ પદ સિદ્ધ કરવાનું છે। કેમ? તો કે દરેક સાહિત્યમાં અને સંસ્કૃતમાં પદો હોય છે, તો એ પદ કેવી રીતે બને છે એનું આખું આ વિજ્ઞાન આપણે જાણવાના છીએ। એ વિજ્ઞાન જાણતા પહેલા આપણા જે વર્ણો છે એ વર્ણોને જાણવા માટેની આપણે શરૂઆત કરી છે। એ શરૂઆતમાં વર્ણ અથવા અક્ષર, એ અક્ષર જે છે એ અક્ષર જ્યારે બહાર પડે છે ત્યારે એ નાશવંત નથી, એ નિત્ય છે, અને એ નિત્ય થયા પછી એ ત્રણેય કાળમાં ટકી રહે છે। તો એમાંથી સ્વર, સ્વયં રાજંતે ઇતિ સ્વરઃ આપણે જોયું હતું, એની વ્યાખ્યા જોઈ હતી। બાળક જ્યારે જન્મે છે ત્યારે સૌથી પહેલા સ્વરો બોલશે, પછી વ્યંજન બોલશે। વ્યંજન શીખવાડીએ ત્યારે બોલશે, મમ્મી કે પપ્પા, એમાં જે વ્યંજન આવે છે એ પછી બોલશે, પણ આપોઆપ જન્મ્યા પછી એ સ્વરો બોલશે, એટલે કે અ બોલશે, ઈ બોલશે, વગેરે વગેરે બોલશે। એ શીખવાડવાનું નથી હોતું, જન્મજાત આવશે, પણ વ્યંજન છે એ આપણે શીખવાડવા પડશે। તો સ્વયં રાજંતે ઇતિ સ્વરઃ જે સ્વતંત્ર છે, 9 છે, એના ભેદો પછી છે, કેટલાકના 18 છે, કેટલાકના 12 છે, કેટલાકના 1ના 30 ભેદ પણ છે। એ બધું જ પાછળથી આપણે જોઈશું। વ્યંજન અન્વગ ભવતી વ્યંજનમ, એટલે કે એમાં સ્વરનું અંજન થાય છે, સ્વતંત્ર બોલી શકાતા નથી। વર્ણ માતૃકા, જેમાં આપણે ભણી ગયા છે એ પ્રમાણે 25 સ્પર્શ વ્યંજનો, સાથે સાથે યરલવ, સ સ સ હ, 3 પ્રકારના સ, ઉચ્ચારણ સ્થાન એ પાછળથી બધું આવે છે, એટલે ત્યાં આપણે જોઈશું। પણ આ વર્ણ માતૃકા 2 રીતે યાદ રાખવાની છે, એક વર્ગ પ્રમાણે, અને બીજું યાની ક વર્ગ એ પ્રમાણે, અને પ્રથમ વર્ગ થી 5મા વર્ગ સુધી એ પ્રમાણે આડો અને ઊભો સરવાળો ની રીતે કરવાનું છે। અચ્છા, જેમ કે પહેલો વર્ગ કહીએ તો કચટ તપ જ આવે, અને ક વર્ગ કહીએ ત્યારે ક ખ ગ ઘ અંગ જ આવે। આવી રીતે યાદ રાખવું પડશે। વર્ગ 5 નો એક વર્ગ છે, જેમ કે ક વર્ગ, જેમાં 5 વર્ણો ઉચ્ચારણ સ્થાનના આધારે વર્ગનું નામકરણ કર્યું છે।
એવી રીતે મુખ્ય 5 વર્ગ છે. ઉદિત દરેકમાં ઉ છે અને એની ઈત સંજ્ઞા થઈ જાય છે. ઈત એટલે પાછળથી જતા રહેશે. એતિ ઇતિ ગચ્છતિ એ આપણે પાછળ હજી જોઈશું. આપણે ઉની ઈત સંજ્ઞા થવાને કારણે કેમ થાય છે એનું સૂત્ર પણ આવશે. સ્પર્શ કાદયોમાં અવસાના સ્પર્શ આપણે જોઈ ગયા. આ વ્યાખ્યા છે. ક થી માંડીને ક આદિમાં ક છે, આદય વગેરે, અને મ અવસાન છે. એટલે કે મ પૂર્ણ થાય છે, અવસાન પાછળ કોઈ આવતું નથી. 25 સ્પર્શ વ્યંજનમાં માટે કાદયોમાં અવસાના સ્પર્શા આવું આપણે કહીએ છીએ. પછી અંતસ્થ જે સ્વર અને વ્યંજનની વચ્ચે રહેલા છે એનો અંતસ્થ યર લવ યણ પ્રત્યાહાર છે. ઉષ્મ શલ પ્રત્યાહાર છે. યણ બરાબર યર લવ. કેવી રીતે થાય છે પછી બતાવું છું. ઉષ્માણ એને ઉષ્માક્ષર કહીએ છીએ. સ સ સ અને હ અયોગો આ અનુસ્વાર વિસર્ગ જીહવા મૂલ્ય અને ઉપદમાનીય આ ચારને આપણે અયોગવા કહીએ છીએ. ત્યાર પછી અનુસ્વાર અને વિસર્ગ ક્યાં મુકાય છે એની વાત કરી હતી. હંમેશા અનુસ્વાર છે એ સ્વરની ઉપર મુકાય છે, સ્વર પછી મુકાય છે. અને વિસર્ગ પણ એ રીતે મુકાય છે. કદી હલ વ્યંજનની પાછળ ઉપર આવતા નથી. જીહવા મૂલ્ય અર્ધ વિસર્ગ, અડધા અડધા બે વિસર્ગ. ક ખ જીહવા મૂલ્ય છે એ પણ તમને વાત કહી હતી. અને પ ફ પણ એનો આકાર સરખો છે. પણ પ અને ફ બોલતા પહેલા આ અર્ધ વિસર્ગ હ જેવું ઉચ્ચારણ થઈ જાય છે. કાર અને ઈફ એક ર સિવાય દરેક વર્ણોને આપણે અકાર, ઈકાર, આકાર, ઉકાર, કકાર, ખકાર વગેરે કહીશું. એકલા એક વર્ણને જ્યારે કહેવું હોય ત્યારે પાછળ કાર લાગશે. પણ જ્યારે રને કહેવા માટે એકલા રને કહેવું હોય તો રકાર નહીં કહી શકીએ, પણ એને રેફ કહીશું. તો આટલું અંતર છે બીજા બધા વર્ણો અને આ વર્ણમાં, એટલે કે ર વર્ણ. રકાર નહીં કહીશું, રેફ કહીશું. કેટલાક મિત્રો છે જેના સ્પીકર બિલકુલ બંધ છે, મારો અવાજ જતો નહીં હોય પણ સંદેશો એમને કેવી રીતે આપી શકીએ એવી હાલત છે. જેનું સેટિંગ હોય છે મોબાઈલની અંદર કે ઘણાને અવાજ નહીં પહોંચી શકશે એના કારણે. અચ્છા, હવે જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ. મુદ્દો આવે છે આનુપૂર્વી. આનુપૂર્વીનો અર્થ કરીશું. આનુપૂર્વી એક પછી એક, એક પછી એક ક્રમશઃ. કેવી રીતે? ધારો કે રામ બોલીએ તો પહેલી દ્રષ્ટિએ આપણને બે વર્ણો લાગશે, પણ એમાં બે વર્ણો નથી. વ્યાકરણની ભાષામાં વર્ણને છૂટા પાડવું એને આનુપૂર્વી કહીશું. બીજી રીતે કહીએ તો ક્રમશઃ, એક પછી એક. જેમ કે રામ કહીએ તો ર હલંત વત્તા આ, મ હલંત વત્તા અ, આવી રીતે પડશે. અને જો પાછળ વિસર્ગ લગાવી દઈએ તો વિસર્ગ તો 5 થઈ જશે, કારણ કે વિસર્ગ પણ ગણતરી કરવા જઈએ ત્યારે જુદી થઈ જશે. એને આપણે આનુપૂર્વી કહીશું. તો વ્યાકરણની ભાષામાં આનુપૂર્વીથી ગણાશે. આનુપૂર્વી સૌથી પહેલા કરીશું તો જ આપણે જોડી શકીશું, છોડી શકીશું અને અર્થ કરી શકીશું. આ મુખ્ય ભૂમિકા છે આનુપૂર્વી. જેમ કે અહીંયા લખ્યું છે, કૃતાર્થ કે પટેલ અને આ બંને સ્પીકર બંધ કરે. વિવો 1921 સ્પીકર બંધ કરે. ઓકે, વિવો 1921 હાથ ઊંચો થાય છે, પણ એ આપણે પછી ચર્ચામાં લઈશું અંતે. કોઈ તકલીફ હોય તો કહી શકે છે. અચ્છા, આવીએ. આનુપૂર્વી એક પછી એક ક્રમશઃ વર્ણોને છૂટા પાડવા. પદમાં રહેલા, પ્રાતિપદિકમાં રહેલા, સંજ્ઞામાં રહેલા વર્ણોને છૂટા પાડવું. અહીંયા ઉદાહરણ આપ્યું છે બાલક, દેખાશે તમને બાલક. તો આ બાલકમાં પહેલી દ્રષ્ટિએ 3 વર્ણો દેખાશે, પણ એમાં 3ની જગ્યાએ 6 વર્ણો છે. કેવી રીતે? તો અહીંયા લખ્યું છે બ હલંત છે,
પછી આ છે, પછી લ હલંત છે, અને એ પછી અ છે, અ પછી ક છે, ક હલંત, અને પછી અ છે. તો આ રીતે 6 ક્રમશઃ એને આપણે આનુપૂર્વી કહીશું. આટલી જ વાત છે. આનુપૂર્વી કોને કહેવાય? અને આ આનુપૂર્વી કરીશું તો જ સંધિ જે છે, ક્યાં વિકાર થાય છે, ક્યાં શું બદલાય છે, ક્યાં બે ભેગા થતા ઉચ્ચારણ કેવું થાય છે વગેરે એ આનુપૂર્વી કર્યા પછી ખબર પડશે. તો એને કહેવાય છે આ રીતે આનુપૂર્વી. બીજું ઉદાહરણ કૃષ્ણ આપ્યું છે, જેમાં આમ દેખાશે 2 અડધો વર્ણ શ ગણાશે નહીં, પણ એના થઈ જશે 5 થઈ જશે. કહલંત રૂ, શહલંત મૂર્ધન્ય અણ અને અ. તો આને કહીશું આપણે આનુપૂર્વી. અને હવે મેઇન બાબત જે છે, શરૂઆત કરીએ છીએ પહેલું પગથિયું, એ આપણે અહીંયાથી શરૂ થશે. માહેશ્વર સૂત્ર, નામકરણ માહેશ્વર સૂત્ર. સૂત્ર ખૂબ જ ઓછામાં ઘણું બધું કહી દેવું, ગાગરમાં સાગર ભરી દેવો, એને સૂત્ર. સૂત્રાત્મકની 3-4 વ્યાખ્યા છે, એ વ્યાખ્યા અત્યારે હું નહીં લઉં. સૂત્ર જેમાં ઘણું બધું થોડામાં સમાવેશ થઈ જાય છે. અડધી માત્રા પણ ઓછી થાય તો પુત્ર પ્રાપ્તિનો આનંદની વાત જે છે, લાઘવતાનું આ વિજ્ઞાન છે. તો એ સૂત્રાત્મક શૈલીમાં છે. માહેશ્વર, મહેશ્વર, શિવજીનું એક નામ છે મહેશ્વર શિવ, અને એના સૂત્રો એટલે માહેશ્વર સૂત્રો બની જાય છે, નામકરણ આખું, જેના થકી તદ્ધિત પ્રત્યય લાગશે. પછી આપણે આગળ જોઈશું કેવી રીતે છે. તો મહેશ્વર શિવજીએ ડમરૂમાંથી આજે નીચે શ્લોક છે, નૃતાવસાને નટરાજ રાજો નનાદ ઢંકામ નવ પંચવારમ ઉદ્ધરતુ કામ સનકાદિ સિદ્ધાંત એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. જે શ્લોક છે, કેવી રીતે ઉત્પન્ન થયા હતા એનું વર્ણન આમાં કર્યું છે. હાલ વર્ણનની જરૂર નથી, આપણે વર્ણાક્ષર, વર્ણ માતૃકા અને માહેશ્વર સૂત્રમાં રહેલા વર્ણો છે એની અત્યારે જરૂરિયાત છે. પણ આ એક ઇતિહાસ કહી દે છે કે આવી રીતે કાર્ય થયું હતું, અને આપણને વર્ણ એટલે કે આકૃતિ મળી હતી વર્ણોની, અને ત્યારથી આપણે લખી શકીએ છીએ આ સૃષ્ટિ પર પહેલું અવતરણ એ આવી રીતે થયું હતું. સનકાદિ સિદ્ધાંત એના ઉદ્ધાર, સનક વગેરે ઋષિ મુનિઓ છે એના ઉદ્ધાર કરવા માટે, એમાં આપણો ઉદ્ધાર થઈ ગયો છે પછી, કારણ કે પહેલા વર્ણો નહોતા. હા, 14 વાર ડમરું જ્યારે વાગ્યું ત્યારે એમાંથી વર્ણો નીકળ્યા છે, અને ત્યારે આપણે લખી શકીએ છીએ, બોલી શકીએ છીએ વગેરે. એ શરૂઆત અહીંયાથી થાય છે. અચ્છા, હવે એ આ 14 જે સૂત્રો છે એ આપણો કક્કો છે. એ કક્કામાં 42 વર્ણો થશે કુલ. સાથે સાથે આ વર્ણોને કેવી રીતે જાણવાના છે એ એક વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાનમાં એનું લાઘવતા, જેને આપણે પ્રત્યાહાર કહીશું, અનુબંધ કહીશું, આનુપૂર્વી નહીં કહીએ, અનુબંધ કહીશું. ઈતકરણ કેવી રીતે થાય છે, કયા સૂત્રથી થાય છે, કયા બ્રહ્માસ્ત્રથી થાય છે, એને સૌથી પહેલા જોવું પડશે. એટલે હું બિલકુલ શાંતિથી જઈશ અને તમને ખ્યાલ આવે એ રીતે જઈશ. 14 સૂત્રો છે, જેમાં વર્ણ માતૃકા બધા જ વર્ણો 42 વર્ણો આવી જાય છે, અને આ 42 વર્ણો અંગ્રેજીમાં 26 છે, આપણે 42 છે. શરૂઆતના 4 સૂત્રો, એ શરૂઆતના 4 સૂત્રોમાં સ્વરો છે, 9 સ્વરો છે. સાથે સાથે હું એક એક સૂત્રને લઈને પ્રત્યાહારની પણ વાત કરતો જઈશ. પ્રત્યાહાર કેવી રીતે બને છે એનું એક મુખ્ય સૂત્ર છે, આદિર અંત્યન સહેતા. હું તમને બતાવીશ પાછો, અને પછી અહીંયા પાછો આવીશ. અને એમાં કેવી રીતે વિજ્ઞાન સમાયેલું છે, રહસ્ય શું છે, એ પણ જોડે જોડે હું તમને બતાવતો જઈશ. આ 14 સૂત્રો જે છે એ પાયાની ઈંટ છે, અને એનાથી આખું અષ્ટાધ્યાયનું નિર્માણ, મોટી ઇમારત, 8 માળનું ઇમારત જણાયું છે, બન્યું છે. અને એ સંસ્કૃત જગતમાં શ્રેષ્ઠ છે, વ્યાકરણમાં, બધી જ ભાષામાં. અચ્છા, કેવી રીતે?
14 સૂત્રોને આવતા પહેલા અહીંયા એક 18મા ક્રમે ઈત સંજ્ઞા આવું નામ લખ્યું છે. ઈત સંજ્ઞા આવું લખ્યું છે. એને સમજી પાછા ઉપર આવીશું. અને ઈત કરનારું એક સૂત્ર નીચે દેખાય છે, હલંત્યમ દેખાય છે. ટીવાયબીએ જે અમને કર્યું છે, સંજ્ઞા પ્રકરણ ભણ્યા છે, એમાં આ સૂત્ર આવી ગયું છે. શું નથી આવ્યું પણ કહેતો રહીશ. ઈત કોને કહેવાય? પછી પાછા ઉપર પાછા આવીએ છીએ, 14 માહેશ્વર સૂત્રોમાં આવીએ છીએ. ઈતનો અર્થ થાય છે એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે, એ કાર્ય કરતા જવાના છે, પણ એને ગણતરીમાં નથી લેવાના. એ મુકાય છે એટલે કાર્ય કરે છે, એનું લક્ષણ વગેરે ભૂમિકા કાર્ય કરે છે, પણ ગણતરીમાં નથી લેવાનું. અને આવું કેમ કર્યું એ પણ રહસ્ય જાણી લઈશું. પહેલા તો ઈતનો અર્થ જ અહીંયા નીચે અનુબંધ અથવા ઈત પર્યાયવાચી છે એવું લખ્યું છે, અનુબંધ અથવા ઈત. આપણે વધારે પડતું ઈત કહીશું. ઈત કહીશું. ઈત એટલે એતી ધાતુ છે, ગચ્છતિ જાય છે, પાછળથી જે જતા રહેવાના છે તે. હવે આવા ઈત કરનારા કુલ 9 સૂત્રો છે, એમાં મુખ્ય 7 છે અને 2 જે છે એ અર્થ બતાવનારા સૂત્રો છે. એમાંનું એક અહીંયા હલંત્યમ જે છે બીજા નંબરનું સૂત્ર છે, પહેલા નંબરનું અલગ છે, ઉપદેશે અજનુનાસિક ઈત એવું છે. પછી આ આવે છે. એટલે કેવી કેવી રીતે ઈત થાય છે એના કુલ 9 સૂત્રો છે. એમાંથી 7 બનાવનારા છે, એક નિષેધ કરનારું છે, અને બાકીના 2 સૂત્રો અર્થ કરનારા છે. બિલકુલ શાંતિથી જઈશું. એટલે પહેલા ખાલી સમજવાનું છે કે ઈત એટલે શું? એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના જવાના છે તે ઈત. અચ્છા, હવે ઉપર આવીએ માહેશ્વર સૂત્રોમાં. આ 14 સૂત્રો જે છે, કેટલાક સૂત્રો એવા છે, 2 સૂત્રો, 6ઠું સૂત્ર અને 14મું સૂત્ર, જેમાં એક એક વર્ણ જ છે. 6ઠામાં લ છે, 14માં હ છે. હ 2 વાર આવે છે. હ 2 વાર આવે છે. 5મા સૂત્રમાં હ છે, અંતિમ સૂત્રમાં હ છે. એનું પણ કારણ છે, એમાં પણ વિજ્ઞાન છે. જુદી જુદી 8 રીતે એના કારણો બતાવ્યા છે, એ હું તમને અત્યારે નહીં બતાવું. અચ્છા, જોડે જોડે આ 42 વર્ણોમાં 42 પ્રત્યાહાર, આમ 44 છે, પણ 2 થોડા જુદી રીતે બન્યા છે. એક વાર્તિકે બનાવ્યો છે અને એક ર પ્રત્યાહાર બનાવવા માટે કર્યું છે, પણ કુલ મુખ્ય 42 છે. એટલે બેનું બેલેન્સ રાખ્યું છે. આમ 588 પ્રત્યાહાર બનશે, 588 પ્રત્યાહાર બનશે. એમાંથી માત્ર 42 બનાવવાના છે. એમાંય પાછું બેલેન્સ એવું રાખ્યું છે કે શરૂઆતના 4 સૂત્રો છે, એ 4 સૂત્રોમાં 9 સ્વરો છે અને 9 પ્રત્યાહારો છે. એમાંય બેલેન્સ. પછી 5મા સૂત્રથી 14મા સૂત્ર સુધી 33 વ્યંજન છે, હલ છે. તો એ 33 પ્રત્યાહાર પણ બેલેન્સ રાખ્યું છે. બંનેમાં આંકડો સરખો રાખ્યો છે. એમાં પણ વિજ્ઞાન સમાઈ ગયું છે, કેવું બેલેન્સ રાખે છે. અને આટલા 42 પ્રત્યાહારોને જ આખા અષ્ટાધ્યાયમાં વ્યાકરણમાં સમાવેશ કર્યો છે, ઉપયોગ કર્યો છે. બીજા કોઈનો ઉપયોગ કર્યો નથી. અને એક એક સૂત્રમાં જોઈશું તો આ જ વસ્તુ આવવાની છે, પ્રત્યાહાર જ આવશે. અને એ પ્રત્યાહારને શુભ પ્રત્યય લાગશે, કારણ કે વ્યવહારમાં લેવાના છે. આટલી જ વાત આવશે. ક્યાંય ક્રિયા નથી વાપરી. 3978 સૂત્રો જે છે એમાં ક્યાંય ક્રિયાપદ નહીં આવે, એ અધ્યાહારમાં છે. આ એક મુખ્ય વિશેષતા છે. તો પહેલા તો આ જે પ્રત્યાહાર બને છે એનું એક સૂત્ર તમને બતાવી દઉં, અને પછી પાછો માહેશ્વર સૂત્ર પર આવું છું, જે બ્રહ્માસ્ત્ર આપણે વાપરવાનું છે દરેકમાં. માત્ર આ 14 માહેશ્વર સૂત્રોમાં નહીં, બીજે પણ લાગશે. એવા 52 જગ્યાએ લાગી રહ્યું છે ઈતકરણ. અચ્છા, પ્રત્યાહાર બનાવો તો સૂત્ર તમને બતાવું છું, અને સાથે સાથે એક વેબસાઇટ છે જે આપણે મૂળ પાયામાં કામ કરશે. વેબસાઇટ તમને આપું, અષ્ટાધ્યાયી.com આવી વેબસાઇટ છે, જે તમારા મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ થશે. નેટ નહીં હોય તો પણ વાપરી શકશો. અષ્ટાધ્યાયી.com અહીંયા વેબસાઇટ દેખાશે. આ જગ્યાએ હું હાઇલાઇટ કરું છું. આ સૂત્રો છે, એ સૂત્રોની અંદર
કેવી રીતે જવું, કેવી રીતે ઉપયોગ કરવું એ પછી હું તમને શીખવાડીશ, કારણ કે ઘણા બધા એમાં મેનુ રહેલા છે. સાથે એનો એક વિડીયો 1.5 કલાકનો પણ આપેલો છે શીખવા માટે. મેં 2 લેક્ચર આપેલા છે આના પર. છોડીએ, પણ માહેશ્વર સૂત્રોમાં જે પ્રત્યાહાર બનાવવાનું બ્રહ્માસ્ત્ર અત્યારે તમને હું બતાવું છું, અને પછી પાછા માહેશ્વર સૂત્ર તરફ આવીએ છીએ, પછી સમજાશે. તો સૂત્ર છે, અષ્ટાધ્યાયીને કેવી રીતે જાણવું એનું પણ એક વિજ્ઞાન છે. પહેલા સૂત્ર વૃદ્ધિરાદેશ ને પછી બીજું ત્રીજું અદંગુણ એ રીતે નથી જવાનું. કેવી રીતે જવાનું એ પણ એક વિજ્ઞાન છે. તો પહેલા તો એક સૂત્ર આપણું છે આદિરંત્ય અને સહેતા. એક 71 આવું સૂત્ર છે. હા, દેખાશે તમને. આદિરંત્યેન સહેતા. અહીંયા એક નિશાની છે. એ નિશાની આદિરંત્યેન સહેતા, એનાથી ઉચ્ચારણ થશે. સાથે અલગ પણ સૂત્રપાઠ છે, જેમાં 1 વાર સાંભળવું હોય, 2 વાર સાંભળવું હોય, 3 વાર સાંભળવું હોય, 4 વાર સાંભળવું હોય, 5 વાર સાંભળવું હોય, તો 5 વાર સુધીમાં વધુ એકનું એક ઉચ્ચારણ સાંભળી શકો એવું ઉચ્ચારણ સૂત્રપાઠ પણ આપેલો છે જુદો, આ જ વેબસાઇટ ઉપર. અહીંયા છૂટા પાડીએ, આનું પૂર્વી કરીએ, આનું પૂર્વી કરતા પદછેદ કરીએ, આનું પૂર્વીમાં વધારે વાર લાગશે. તો પદછેદમાં પદછેદ છે, પદ છે, પદ સુપ્ત્યંતમ પદમ, પ્રકૃતિ પ્રત્યય બરાબર પદ, એટલે પદછેદ કરીએ છીએ. પેલા આદિ શબ્દ છે, વિસર્ગ છે, દી પછી આદિ શબ્દ છે. પ્રથમા એક વચનનું રૂપ બન્યું છે આદિમાં, વિસર્ગ લાગીને, શુભ પ્રત્યય લાગીને. એ ઘણી વાર છે આપણે આ બધું જાણવાની. પછી અંત્ય ન છે, તૃતીય એક વચન છે, અંત્ય ન. પછી સહ અવ્યય છે, જેનું કોઈ રૂપ નહીં થાય. અને ઈતા જે છે એ ઈતનું તૃતીય વિભક્તિ એક વચન છે. આ પદછેદ કર્યો છે. અનુવૃત્તિ એટલે શું? એની પહેલા આપણે આ સૂત્રનો જે ક્રમ છે 1-1-71 એ શું કહેવા માંગે છે? તો કુલ અષ્ટાધ્યાયમાં 8 અધ્યાય છે. એ 8 અધ્યાયમાં પહેલો આંકડો જે છે 1, એ પહેલો આંકડો જે છે એ અધ્યાયનું નામ સૂચવે છે. પહેલો અધ્યાય, એવા 8 અધ્યાય છે. પછી બીજો આંકડો 1 દેખાય છે, એ પાદ સૂચવે છે. દરેક અધ્યાયમાં 4 પાદ છે. તો આ પહેલો અધ્યાય, પહેલો પાદ, અને પછી 71 જે સૂચવે છે, 71 એ સૂત્રક્રમ સૂચવે છે. એવા 3978 સૂત્રો છે. એટલે અધ્યાય, પાદ અને સૂત્ર આવો ક્રમ છે. પદછેદમાં પદનો વિચ્છેદ અલગ પાડી દીધા છે વિભક્તિ પ્રમાણે. આમાં કોની મૂળ પ્રાતિપદિક નથી આપ્યું, એટલે એ આપણે જાણીને પછી ચાલવું પડે, એ હજી વાર લાગશે. પછી અનુવૃત્તિ એટલે શું? સૂત્રને સમજવું હોય તો કેવી રીતે સમજી શકીએ? અનુવૃત્તિ એટલે શું? તો કે આ સૂત્રની અંદર કયા આદિરંત્યને સહેતા, એ સૂત્રની અંદર 2 બીજા પદોની જરૂર પડે છે. એક અડધી માત્રા પણ ઓછી થાય ને તો પુત્ર પ્રાપ્તિનો જે આનંદ છે, લાઘવતા જે છે, એ લાઘવતાનો પ્રયોગ અહીંયા કર્યો છે. કે જે આગળ પદો આવી ગયા છે એને પાછું રિપીટ નહીં કરવાનું, એને જે તે જગ્યાએ છે ત્યાંથી આપણે ગ્રહણ કરવાનું છે, જરૂર પડે તેમ તેમ. ઘણીવાર એવા પદો છેક 100 ક્રમે આગળ હશે અને એની જરૂર પડે તો આપણે છેક અહીંયા સુધી લાવી શકીશું, એટલે કે એને ગ્રહણ કરવાનું છે. આવું પણ છે. ત્રીજો અધ્યાય જે છે એ પ્રત્યયોનો છે, ત્રીજો, ચોથો અને પાંચમો. તો 3 અધ્યાય પૂરા થાય એમાં પહેલું સૂત્ર 3-1-1 જે છે એ પ્રત્યય આવું સૂત્ર છે. તો હવે એ પ્રત્યય ક્યાં સુધી લાગુ પડશે? 5મો અધ્યાય પૂરો થશે ત્યાં એન્ડ સુધી એ પ્રત્યય કરવું પડશે. એને આપણે અનુવૃત્તિ, એટલે કે ઉપરથી જરૂર પડે એને ઉતારવું, એને અનુવૃત્તિ કહીશું. એટલે અનુવૃત્તિ ઉપરના પદોમાંથી, સૂત્રોમાંથી જેટલી જરૂરિયાત પડે એને ગ્રહણ કરવાનું, એને અનુવૃત્તિ કહીશું.
જેમ કે અહીંયા સ્વમ છે 1 1 68, આપણું સૂત્ર 71મું છે અને આ 68મું સૂત્ર છે. 68મા સૂત્રમાંથી સ્વમ લેવાનું છે. એટલું જ નહીં, બીજું રૂપમ પણ લેવાનું છે. બે પદોને 68મા સૂત્રમાંથી ગ્રહણ કરીશું તો આ સૂત્રનો અર્થ નીકળશે, આવું કહેવા માંગે છે. એટલે ઉપરથી જરૂરિયાત પડે એને લેવું, એને અનુવૃત્તિ કહીશું, ઉપરથી ઉતારવું. સિદ્ધાંત કૌમુદી છે, લઘુ સિદ્ધાંત કૌમુદી છે, કે જે કઈ પ્રક્રિયા ગ્રંથો છે એમાં આ બાબતમાં મુશ્કેલી પડી છે. એમાં ત્યાં ક્યાંય આવું કહેલું નથી. પણ અષ્ટાધ્યાયનો જે સાચો ક્રમ છે એ ક્રમમાં આપણે જઈએ તો જ ખ્યાલ આવશે. એટલે અનુવૃત્તિ કઈ આવી રહી છે એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. હવે પ્રત્યાહાર બનાવવા માટેનું આ બ્રહ્માસ્ત્ર છે. પહેલા તો જે 14 માહેશ્વર સૂત્રો છે એમાંથી 42 પ્રત્યાહારો બનશે. એ આ સૂત્રના આધારે બનશે. એટલા માટે સૌથી પહેલા તમને હું આને કહી દઉં છું. આદિરંત્યન સહેતા. આદિ અહીંયા ર દેખાય છે એ વિસર્ગનો ર થઈ ગયો છે. ગઈકાલે મેં તમને સામાન્ય એક માહિતી આપી હતી, ઓ થયો હતો વિસર્ગનો. અહીંયા વિસર્ગનો ર થયો છે. વિસર્ગમાં ઓ થાય છે ક્યારેક, ક્યારે ર થાય છે, ક્યારેક 3 સ અને અંતે ક્યારેક લોપ થાય છે. આટલું વિસર્ગ સંધિમાં આવશે. એ અત્યારે આપણે જોતા નથી. અહીંયા ર થયો છે વિસર્ગનો. સંધિ કરતા આદિરંત્યન સહેતા. અર્થ તરફ આવીએ. આ સૂત્ર જો તમને બતાવી દઉં, સ્વમ ને રૂપમ એને સાથે લઈને અર્થ નીકળે છે. સ્વમ પોતાનું, રૂપમ સ્વરૂપ. કેવી રીતે અર્થ પ્રગટ થાય છે અહીંયા સૂત્રાર્થ કર્યો છે. સાથે સાથે આ જે સૂત્ર છે આદિરંત્યન સહેતા, એ કયા પ્રકારનું સૂત્ર છે? એવા 6 પ્રકારના સૂત્રો કુલ આવે છે. એમાંથી આ સંજ્ઞા સૂત્ર આવું લખ્યું છે. સંજ્ઞા બનાવનારું સૂત્ર છે, નામ બનાવનારું સૂત્ર છે, પ્રાતિપદિક બનાવનારું સૂત્ર છે, પ્રત્યાહાર સંજ્ઞા બનાવનારું સૂત્ર છે. આ મેં તમને 42 પ્રત્યાહારો બનવાના છે એ જે મેં વાત કરી 14 માહેશ્વર સૂત્રોમાં, તો એ 42 પ્રત્યાહારો એ બીજા પણ બને છે એ સિવાયના, પણ 14 માહેશ્વર સૂત્રોમાં 42 પ્રત્યાહાર બનવાના છે. એ એનું બ્રહ્માસ્ત્ર આદિરંત્યન સહેતા છે. કેવી રીતે અર્થ સમજીએ એટલે ખ્યાલ આવશે. અહીંયા કહે છે અંતિમ ઈત. હવે ઈત કોને કહીશું પાછું? તો ઈત સંજ્ઞા તમને મેં જેમ કહી હતી, એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે તે. તો અંતિમ ઈત, અંતિમ વર્ણ જેને ઈત કહીશું, જે જતો રહેવાનો છે. વર્ણેન સહ, એ ઈત વર્ણની સાથે, ઈત વર્ણની સાથે, સહ સાથે, ગૃહિત આદિ વર્ણ, ગ્રહણ કરવાનો છે આદિ વર્ણ, પહેલો વર્ણ. હવે જયારે પહેલો કહીએ છીએ ત્યારે દરેક સૂત્રમાંનો પહેલો 14 સૂત્રો છે તો એ 14 સૂત્રમાંનો કે 3978 સૂત્રો છે એમાંનો પહેલો વર્ણ એવી રીતે ગ્રહણ નહીં કરવાનું. જે અંતિમ છે, ઈત ધારો કે છે સંજ્ઞા બનાવનારો, એની પહેલાનો પણ બની શકે છે. અને એવી રીતે કરવા જઈએ તો 14 માહેશ્વર સૂત્રોમાં 588 પ્રત્યાહારો બને છે, પણ એમાંથી 42 નો ઉપયોગ કર્યો છે. તો આદિ વર્ણ, પહેલા અંતિમ પછી આદિ, તયો મધ્યે એની વચ્ચે આવનારા રહેનારા વિદ્યમાના નામ રહેનારા વર્ણાનામ વર્ણો, સ્વસ્ય છે પોતપોતાનું, પોતે સ્વતંત્ર પણ છે અને સાથે સાથે આમાં પણ આવી જાય છે. નિર્દેશમ કરોતિ, નિર્દેશ કરે છે. બહુ ઊંડાણથી નહીં જેવું સમજાય એવું છે. અર્થ કે છે આદિરંત્યન સહેતા. અહીંયા કહી દે છે આ પ્રત્યાહાર બનાવનારું 44 સંજ્ઞા યા 42 સંજ્ઞા બનાવનારું આ બ્રહ્માસ્ત્ર છે. એટલા નહીં 52 બનનારા છે એ પણ તમને બતાવીશ પછી આગળ. એના માટેનું આ બ્રહ્માસ્ત્ર છે. સમગ્ર અષ્ટાધ્યાયમાં પ્રત્યાહાર બનાવવા હોય તો એ પ્રત્યાહાર બનાવવાનું આ બ્રહ્માસ્ત્ર આ એક જ છે. એને આપણે ગ્રહણ કરી લઈએ અને પછી પ્રયોગ કરી લઈએ, સિદ્ધ કરી લઈએ અને ઉપયોગ કરીએ તો આપણું આ સાર્થક થઈ જાય. 14 માહેશ્વર સૂત્રોમાં 42 પ્રત્યાહારો કેવી રીતે બને છે અને એક એક પ્રત્યાહારથી એમાં કયા કયા વર્ણો રહેલા છે એ વસ્તુ જાણવી પડશે પાયામાં. એટલે આ તમને મેં બ્રહ્માસ્ત્ર આપી દીધું.
આદિરંત્યેન સહેતા. એનો અર્થ આપ્યો તમને કે અંતિમ વર્ણ જે ઈત થઈ જવાનો છે તે અને આદિ વર્ણ પહેલો જે છે તે. અહીંયાની વ્યાખ્યા અહીંયા પછી આપી છે. આદિ કોને કહેવાય, અંત્ય કોને કહેવાય, મધ્ય કોને કહેવાય અને શ્વસ્ય કોને કહેવાય, એ બધું અહીંયા બતાવી દીધું છે, પણ સરળ સંસ્કૃત ભાષામાં છે. આદિ એને કહીએ છીએ કે યસ્માત પૂર્વમ કિમપી નાસ્તિ, એની પહેલા કંઈ નહીં હોય, પરંતુ યસ્માત પરમ અનંતરમ અન્ય વર્ણ ભવંતિ, પણ એની પાછળ હોય છે, એને આદિ કહીએ છીએ. અંત્ય કોને કહેવાય, અંતિમ કોને કહેવાય, જે આપણે ઈત કરનારા છે, ઈત સંજ્ઞા કરનાર જે છે. અંતે ભવ અંત્ય અસ્માત અનંતરમ કિમપી, એની પછી કઈ ના હોય ગણતરીમાં, એ અંતિમ છે. મધ્ય વચ્ચે આવનારા સ્વ અને પોતપોતાનો પણ સ્વતંત્ર પણ એ વર્ણ ઓળખાય છે. એટલે આ ડિટેલ અહીંયા બધી આપી છે. આપણે માત્ર અત્યારે એનો સામાન્ય અર્થ જ સમજીએ છીએ. આદિરંત્યેન સહેતા. હવે આ સૂત્ર તમને મેં પહેલું બતાવ્યું છે. વૃદ્ધિરાદેશ મેં તમને નહીં કહ્યું, અષ્ટાધ્યાયનું પહેલું સૂત્ર નહીં કહ્યું, પણ પ્રત્યાહાર બનાવવાના છે, કક્કો શીખવાનો છે, એટલે તમને આ પહેલું બ્રહ્માસ્ત્ર પ્રત્યાહાર બનાવવા માટે આપું છું. એટલે આદિરંત્યેન સહેતાથી તમારે એટલું જાણવાનું છે કે આદિ, અંતિમ, ઈત જે થનારો છે તે અને વચ્ચે આવનારા વર્ણોનો બોધ કરે છે, સહિતા. હવે આ જ સૂત્ર પ્રમાણે આપણે 14 માહેશ્વર સૂત્રોમાં આવીએ છીએ. ઓકે, હવે તમને આગળ સૂત્ર મેં બતાવી દીધું, એને અહીંયા પ્રયોગ કરવાનો છે અને એ રીતે આગળ વધીશું આપણે ધીમે ધીમે, બિલકુલ શાંતિથી. અને 42 પ્રત્યાહારોને કેવી રીતે આપણે બનાવીશું. રાહુલ બારિયા, રાહુલ સ્પીકર બંધ રાખો. તમારું મોડે મોડે ખુલ્લી છે. ઓકે ઓકે, હા. આવીએ. પહેલું સૂત્ર તમને બ્રહ્માસ્ત્ર આપું છું, આદિરંત્યેન સહેતા. એનો અર્થ પણ તમને કહી દીધો મેં, છતાં નહીં ખ્યાલ આવે તો પણ તમે પૂછી શકશો, પણ એ પાછળ આપણે ચર્ચામાં લઈશું તમને જ્યારે અધિકાર આપું ત્યારે. અહીંયા અધિકાર પણ સૂત્રોમાં આવશે. એટલે અધિકારમાં શું શું સમાવેશ થાય છે એ રીતે આખું વિજ્ઞાન રહેલું છે. ઓકે, હવે અહીંયા પહેલું જ સૂત્ર છે માહેશ્વર સૂત્રમાં, અયુણ આવું સૂત્ર છે. આના ઉચ્ચારણ અષ્ટાધ્યાયી.com શરૂઆતમાં આપેલા છે. ઉચ્ચારણ કેવી રીતે કરવું. પહેલું સૂત્ર છે અયુણ. હવે અણ જે છે પાછળ દેખાય છે તમને, અણ એ બે જગ્યાએ છે. 14 માહેશ્વર સૂત્રોમાં બે જગ્યાએ છે. એક પહેલા સૂત્રમાં છે અને એક છઠ્ઠા સૂત્રમાં છે. લણ, આ બે જગ્યાએ છે. હવે આપણે જયારે 42 પ્રત્યાહારો બનાવવા જઈ રહ્યા છે, એ બનાવતા પહેલા તો 14 સૂત્રો આવડવા જોઈશે, પછી 42 બનશે. હું તમને સાથે સાથે કરાવતો જાઉં છું. એટલે કે સૂત્ર પહેલું બીજું વગેરે અને એમાંથી બનતા પ્રત્યાહારો, અને પ્રત્યાહાર બનાવવા માટેનું બ્રહ્માસ્ત્ર મેં તમને આપી દીધું, આદિરંત્યેન સહેતા. 71 ક્રમ યાદ રહે તો વધારે સારું, પણ સૂત્ર તો રહેવું જ જોઈએ, આદિરંત્યેન સહેતા. ઓકે, 71. પહેલું સૂત્ર છે 14 માહેશ્વર સૂત્રોમાંનું અયુણ. 3 સ્વરો છે, 3 સ્વર છે, અને પાછળ અણ જે છે એ વ્યંજન છે. વ્યંજન છે અણ. સાથે છઠ્ઠામાં પણ આવે છે લણ. એક વર્ણનું સૂત્ર બનાવ્યું છે. હવે બંનેનો પ્રયોગ જુદી જુદી જગ્યાએ થાય છે. એ અત્યારે હું તમને નહીં બતાવું, પછી બતાવીશ. અત્યારે માત્ર પ્રત્યાહાર બનાવવાના છે. તો પહેલું સૂત્ર અયુણ જે છે એમાં 3 સ્વર છે. 3 સ્વર છે, અ છે, ઈ છે અને ઉ. હવે આ 3 સ્વરોને હું બીજા ભેદો અત્યારે નહીં બતાવું, કારણ કે પાછળ જાણવાના છે એટલા માટે. અત્યારે માત્ર આકાર, રૂપ, અક્ષર એટલું જ ધ્યાન રાખવાનું છે. અ, ઈ, ઉ આ 3 છે, અને પાછળ અણ જે છે લાગ્યો છે, એ અણ ની ઈત સંજ્ઞા થઈ જાય છે.
એતિ ઇતિ ગચ્છતિ. અહીંયા ઈથ સંજ્ઞા 18મા ક્રમે આપ્યું છે, જે પાછળથી જતો રહેવાનો છે. કેવી રીતે જાય છે સૂત્ર જ કહે છે પાછું, એનું પણ વિજ્ઞાન છે. પહેલા પ્રત્યાહાર બનાવવા માટે આદિરંત્યન સહાયતા, પહેલા સૂત્રમાંથી એક પ્રત્યાહાર બને છે. હું તમને સરવાળો હિસાબ કરી આપું છું 42 પ્રત્યાહારોનો યા 44. તો આ અણથી હવે પ્રત્યાહારો 42 બનાવવા માટે પહેલી શરત આપણી એ છે કે 14 સૂત્રોમાં અંતિમ હલ વર્ણો જે છે, એટલે કે વ્યંજન વર્ણો જે છે, એ અંતિમ 14 જે વર્ણો છે એ 14 વર્ણોમાં એક એક વર્ણના કેટલા પ્રત્યાહાર બને છે એ સૌથી સહેલી રીત છે બનાવવા માટે. રીત બીજી 3 છે આવી, જેમ કે અ થી કેટલા બને, ઈ થી કેટલા બને, શરૂઆતથી આવું પણ છે. પણ એ બધી રીતમાં આપણને સૌથી સહેલી રીત પડશે એ અંતિમ વ્યંજન જે છે, ઈત સંજ્ઞા થનારા જે વર્ણો છે, એ વર્ણોથી કેટલા પ્રત્યાહારો બને છે એ જ ઉત્તમ ઉપાય છે, સરળ છે. અને હું એ જ તમને બતાવીશ. તો પહેલું સૂત્રમાં 3 અચ છે, સ્વર છે. કેમ જ કહીશું એ પછી ચોથા સૂત્રમાં છે. તો હવે તમને બ્રહ્માસ્ત્ર આપ્યું હતું આદિરંત્યન સહાયતા. આદિરંત્યન સહાયતા એ બ્રહ્માસ્ત્રનો અહીંયા પ્રયોગ કરવા જઈએ તો કેવી રીતે બનશે? આદિ એટલે પહેલો, ઈત એટલે જે અંતિમ વર્ણ છે એની ઈત સંજ્ઞા થઈ જવાની છે. અને કયા સૂત્રથી થાય છે એ અહીંયા નીચે આપી દીધું છે તરત જ. અહીંયા આપ્યું છે હલંત્યમ 1 3 3, 1 3 2 થી ઈત સંજ્ઞા કરનારા સૂત્રોની શરૂઆત થાય છે. જો તમને આ ક્રમ જ્યારે લાગશે ને ત્યારે બધું આડું અવળું લાગશે, છતાં વ્યવસ્થિત ક્રમ છે. એના અધિકાર પ્રમાણે પ્રકરણો આપી દીધા છે, બિલકુલ વૈજ્ઞાનિક રીતે. હલંત્યમ સામાન્ય અર્થ હું તમને અહીંયા આપી દઉં, પાછા આપણે જોવાના છીએ. હલ અંત્યમ આવું કહ્યું છે. હલ અંત્યમ કહેવાથી અર્થ પૂરેપૂરો પ્રગટ થતો નથી, એમાં અનુવૃત્તિ પાછી આવે છે. અને એ અનુવૃત્તિમાં 1 3 2 સૂત્ર ઉપદેશે અજ અનુનાસિક ઈત એવું છે. અને એમાંથી ઉપદેશે અને ઈત એ 2 વસ્તુ હલંત્યમમાં લેવાની છે અનુવૃત્તિ તરીકે, ત્યારે હલંત્યમનો અર્થ સમજાય છે. આ એક મેઇન અનુવૃત્તિનો પ્રયોગ છે. તો ઉપદેશ અવસ્થામાં હલંત્યમ ઈત સંજ્ઞા સ્યાત, આવું હલંત્યમનો અર્થ થશે. વિગતે પછી જોઈએ છીએ. પણ અહીંયા હલ અંત્યમ, હલ અંત્યમ, હલ પ્રત્યાહાર છે. 5મા સૂત્રમાં, અહીંયા 14મા સૂત્રમાં 5મું સૂત્ર તમને દેખાશે હયવરટ. એમાં હ આદિરંત્યન સહાયતા તરીકે આદિમાં હ લીધો છે. અને 14મા સૂત્રમાં અંતિમ જે છે આદિર અંત્યના અંતિમ જે છે એ લ લીધો છે અને હલ બની ગયો છે. 42માંનો એક પ્રત્યાહાર હલ થઈ જાય છે અને હલ બરાબર 33. આ શોર્ટકટ કેવી રીતે વાપરી છે, આવું કોઈ ભાષામાં તમને જોવા નહીં મળે. દુનિયાની જેટલી ભાષાઓ હશે, એક સંસ્કૃત સિવાય કોઈ ભાષામાં આવી યુક્તિ, આવો પ્રયોગ ક્યાંય નહીં મળે. 1 સેકન્ડની અંદર 33 વર્ણોને કહી દેવા હોય, એની આ યુક્તિ છે. અડધી માત્રા ઓછી કરવી, હલ કહી દઈએ એટલે 33 વ્યંજનોનો સંબોધ થઈ જાય. આ આપણો પ્રયોગ છે કંઠસ્થ પરંપરામાં. તો હલ એટલે વ્યંજનો, 33 વ્યંજનો. એમાં શું કે છે? અંત્યમ, અંતે જો હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. એની શરતો છે પણ પાછી ક્યારે ક્યારે થાય તે. તો પહેલું સૂત્ર મેં તમને આની હલંત્યમથી ઉપરનું એક સૂત્ર છે ઉપદેશે અજનુનાસિક ઈત. ઉપદેશ અવસ્થામાં જ્યારે હશે ત્યારે જ હલંત્યમ અંતિમ હલ હશે તો એની ઈત સંજ્ઞા થાય, આવું કહેવા માંગે છે. હવે ઉપદેશ અવસ્થા એટલે શું એ આપણે ઈતકરણના સૂત્રોમાં જોઈશું. ઉપદેશ સામાન્ય ખ્યાલ આપું તો 3 ઋષિ મુનિઓ જે કહી ગયા છે, પાણીની, કાત્યાયન, પતંજલિ, એને ઉપદેશ અવસ્થા કહીશું. હવે 9 બાબતો આવે છે ઉપદેશ અવસ્થામાં. એમાં મુખ્ય 5 છે. જેમણે શરૂઆતમાં કહ્યું છે બધું ઉપદેશ અવસ્થામાં છે. એમાં ધાતુ આવશે, ધાતુ સૂત્ર ગણ ઉણાદિ વાક્ય લિંગાનુશાસનમ, આવી એક કારિકા આવે છે. આદેશ પ્રત્યય, આગમ આદેશ પ્રત્યય, આટલી વસ્તુ આવે છે.
તો એને ઉપદેશ અવસ્થા કહીશું. તો અહીંયા આ સૂત્રો છે, માહેશ્વર સૂત્ર, એટલે સૂત્ર એ ઉપદેશ અવસ્થામાં છે અને ઉપદેશ અવસ્થામાં હોવાને કારણે અંતિમ હલ છે. આ 14 માહેશ્વર સૂત્રોમાં 14 વર્ણો જે છે એ વ્યંજન છે અને એ હલ છે, અને એની આ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. ઈત એટલે એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. પછી એનો અર્થ પણ આપે છે કે તસ્ય લોપ, તેનો લોપ થઈ જશે. અને લોપ એટલે શું? તો કે પાછું અદર્શનમ લોપ હોય એવું પણ સૂત્ર આવશે. તેના દર્શન થશે નહીં, ઉપયોગ થશે, કામમાં આવશે, પણ એને દર્શન નહીં થાય, આવું કે છે. એટલે આવી અને જતા રહે છે, દર્શન કરી જતા રહે છે, પોતાનું કામ કરતા જાય છે. તો પેલા આદિરંત્યન સહાયતા, પછી આ એક સૂત્ર છે અયુણ, પહેલું સૂત્ર છે, એમાં અણ જે છે એ અંતિમ છે અને હલ છે. હલ છે એટલે કે વ્યંજન છે. આ હલંત્યમ સૂત્રથી એની ઈત સંજ્ઞા થઈ જશે, એટલે કે એ જતો રહેશે. આ રીતે જતો રહેશે, ગણતરીમાં લેવાશે નહીં. પણ આદિ, હવે પ્રત્યાહાર બનાવવા જઈએ તો કેવી રીતે બનાવીશું? તો કે આદિ એટલે પહેલો અને અંતિમ એટલે અણ, અને વચ્ચે આવતાનો બોધ કરે. અણ આપણે કહી દઈએ, આ 3 વર્ણોને હજી શોર્ટમાં કહેવું હોય તો અણ કહી દઈએ તો એક પ્રત્યાહાર આ સિદ્ધ થઈ ગયો. અને અણ બરાબર અ ઈ ઉ. કોઈનો પ્રશ્ન થાય તો 6 માં પણ અણ છે, હા છે, તો ત્યાં પણ અણ જ પ્રત્યાહાર બને છે. 2 વાર બને છે, 2 વાર બને છે. પણ આ પહેલા અણનો પ્રયોગ ક્યાં થાય છે અને બીજા અણનો પ્રયોગ ક્યાં થાય છે પછી જોઈશું. પણ પ્રત્યાહાર 2 થશે. પહેલા સૂત્રથી એક જ પ્રત્યાહાર બનાવવાનો છે, બીજા કોઈ પ્રત્યાહારો બનાવવાના નથી. તમને 42 ની મારે ગણતરી કરાવવાની છે ને, એમાં આજે હું આમ તો 4 સૂત્ર લેવાતા, પણ કેટલા થાય ખબર નથી. 15 મિનિટ આપણી પાસે બચી છે. પણ તમને ખ્યાલ આવે એ બહુ મહત્વનું છે, જાણવું બહુ મહત્વનું છે. ઓકે, તો અણ જે છે એ હલ છે. હલંત્યમ સૂત્રથી એની એતિ ઇતિ ગચ્છતિ ઈત સંજ્ઞા થઈ જશે. તો ઈત સંજ્ઞાના સૂત્રો જોતા પહેલા એક સૂત્ર તો આપણને આ સિદ્ધ થઈ ગયું, હલંત્યમ 1 3 3. એ અહીંયા કાર્ય કરી ગયું, અણની ઈત સંજ્ઞા થઈ જાય છે. પણ પ્રત્યાહાર બનાવવા માટે આદિરંત્યન સહિતા સૂત્ર કામ કરે છે. એ સૂત્ર શું કહે છે કે આદિવર્ણ અને અંતિમ વર્ણ અને વચ્ચે આવનારાનો બોધ થઈ જાય છે. પેલા આદિમાં દેવું હોય તો અહીંયા ઉ પણ લઈ શકીએ, ઈ પણ લઈ શકીએ, અ પણ લઈ શકીએ. હલ અંતિમ વર્ણથી આગળ કોઈ પણ હોય, અંતિમ 14 વર્ણો છે આ 14 માહેશ્વર સૂત્રોમાં, એમાંથી કોઈ પણ આગળને લઈને તમે એ ઈત સંજ્ઞા થનારો અંતિમ વર્ણ છે, હલ છે, ત્યાં સુધી જઈ શકો. એની અંતિમ એટલે પછી પાછળ ના જઈ શકો, આદિમાં ગમે ત્યાં જઈ શકો. આ શરત છે. અને એ રીતે કરવા જઈએ તો 588 થાય છે. એમાંથી 42 નો જ આપણે પ્રયોગ કરવાનો છે, 588 નહીં બનાવવાના. ઓકે, હવે આ સાથે તમને પ્રત્યાહાર પણ કહેતો જાઉં છું, બંને વસ્તુ ક્લિયર કરતો જાઉં છું. આ પહેલા સૂત્રમાં અયુણમાંથી એક પ્રત્યાહાર બનશે અણ. અણ કેવી રીતે બનાવવાનો? તો આદિરંત્યન સહાયતા સૂત્રથી. આદિવર્ણને લેવાનો અને અંતિમ હલ વર્ણ બરાબર અણ. હવે એ અણ કહેવાથી કેટલાનો બોધ કરે છે? 3 નો બોધ કરે છે. અણનો બોધ નહીં થાય, કારણ કે એ તો તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જવાનું છે, જતો રહેવાનો છે. એટલે 3 સ્વરોનું ગ્રહણ થાય છે, અ ઈ અને ઉ. તો આ એક પ્રત્યાહાર મેં તમને બતાવી દીધું, બનાવી દીધું. 42 માંથી એક બાદ માઇનસ કરીએ છીએ, 41 રહ્યા, 41 રહ્યા. ઓકે, આમાંથી બનાવવું હોય તો બની શકે છે, ઈણ પણ બની શકે છે, ઉણ પણ બની શકે છે. પણ આ અણથી નથી બનાવવાના, એ છઠ્ઠા સૂત્રમાં રહેલા અણથી બતાવવાના છે, એટલે નહીં અહીંયા બનાવતા. પહેલા સૂત્રથી એક જ પ્રત્યાહાર બનાવવાનો છે, અણ. ક્લિયર? આટલું. અયુણ અણ પ્રત્યાહાર બને છે, એ પ્રત્યાહાર તમને અહીંયા દર્શન કરાવી દઉં. પાછા આવીએ છીએ ઉપર. આદિરંત્યન સહિતા પ્રત્યાહાર સંજ્ઞા બનાવનારું સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું સૂત્ર છે, માહેશ્વર સૂત્રોમાંથી 14 માહેશ્વર સૂત્રોમાંથી 42 પ્રત્યાહારો જે બની રહ્યા છે, એમાં પહેલું સૂત્ર અયુણ
એમાંથી આ એક પ્રત્યાહાર અણ બનાવવાનો છે અને આ અણ ગ્રહણ કરવાથી 3 સ્વરોનો બોધ થશે અ ઈ ઉ. હવે આટલું જીવનમાં નહીં ભૂલવાનું ક્યારેય પણ, અને આ આવડી જશે તો સમજી જવાનું કે અષ્ટાધ્યાયી બિલકુલ ક્લિયર થઈ જશે પાછળથી. 3978 સૂત્રો સમજવા માટે આ પ્રત્યાહારોની જરૂર પડશે 45. એ સિવાય બીજો કોઈ નવો આવશે નહીં. તો આ અણ છે. પહેલું સૂત્ર ક્લિયર, અયુણ માયસો સૂત્રમાંથી, અને પહેલો પ્રત્યાહાર પણ ક્લિયર, અણ. આટલું ક્લિયર થયા પછી બીજા સૂત્ર તરફ જાઉં છું. માયસો સૂત્ર તરફ. અહીંયા છે બીજું સૂત્ર છે રુલુક. રૂ છે, લુ છે અને ક હલંત છે, વ્યંજન છે. હલંત્યન સૂત્રથી એની ઈત્સંજ્ઞા થઈ જવાની છે અને પ્રત્યાહાર બનાવનારું બ્રહ્માસ્ત્ર છે આદિરંત્યન સહિતા. આદિરંત્યન સહિતા હવે તમારે યાદ રાખવું પડશે. 1-1-71 મૂળ સૂત્ર. સાથે સાથે આ જ પ્રત્યાહાર બનાવવામાં હલંત્યમ સૂત્ર, જેમાં દરેક સૂત્રનો અંતિમ વ્યંજન હલ જે છે એની ઈત્સંજ્ઞા થઈ જવાની છે. એ હલંત્યમ સૂત્રથી થાય છે. એ પણ તમારે અત્યારે યાદ રાખો તો વધારે સારું. એનું પ્રકરણ આવશે એના પછી. ઓકે, તો આ રુલુકમાં જે છે ને એમાં ઘણીવાર પ્રાદેશિકતા પ્રમાણે બોલનારા જુદું જુદું બોલે છે. રૂ ને રી પણ બોલે છે, લુ ને લી પણ બોલે છે. પ્રાદેશિકતા પ્રમાણે આપણે રૂ જ બોલીશું ને લુ બોલીશું. અચ્છા, હવે અહીંયા બે જ સ્વર છે અને આગલા પહેલામાં 3 છે. આવું કેમ વિભાજન કર્યું? તો જેમ વર્ણમાતૃકામાં 5-5 ને સ્પર્શ બનાવ્યા હતા એવું જ રહસ્ય આમાં પણ છે. દરેક સૂત્રોની અંદર છે. અ ઈ ઉ જે છે એ 3, આમ 5 છે, 4 છે અને 3 કેવી રીતે છે? જ્યારે એને બીજા ભેદો પડશે ત્યારે એ સમજાશે. 18 ભેદો છે એ સમજીશું ત્યારે આનું રહસ્ય ત્યાં આવશે. તો રુલુકમાં ક છે અને ક ની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જશે અને રૂ ને લુ બેનો બોધ કરે છે. સાથે સાથે પ્રત્યાહાર બનાવતા જઈએ ત્યારે ક ને ધ્યાનમાં રાખવાનું છે. પેલામાં અણને ધ્યાન રાખવાનું છે. અણને ધ્યાનમાં રાખતા એક પ્રત્યાહાર અણ બન્યો અને હવે ક ને ધ્યાન રાખતા રુલુકમાં ક જે છે, બીજા સૂત્રમાં ક જે છે, હલ જે છે, વ્યંજન છે, એના કેટલા પ્રત્યાહાર બને? તો 3 બને છે. અને 3માં આપણું બ્રહ્માસ્ત્ર વાપરીએ, ઉપયોગ કરીએ આદિરંત્યન સહિતા. 1-1-71 આદિરંત્યન સહિતા. હવે એનો અર્થ મારે નહીં કરવો પડે, તમને ખ્યાલ આવી ગયો હશે. તો આદિ અને અંતિમ તો ક છે અને વચ્ચે આવતા. તો અહીંયા બનાવીએ સૌથી પહેલા આગળ જવાનું આદિમાં. તો આદિમાં લઈએ પહેલા સૂત્રમાં રહેલો અ અને આવવાનું છે ક સુધી અને 2 ને ભેગા કરી દઈએ એટલે અક બની જાય છે. આ બીજો પ્રત્યાહાર બનાવી દીધો. અક બીજો પ્રત્યાહાર બનાવી દીધો. પહેલો અણ બન્યો, અણમાંથી બીજા અણમાંથી 3 બનાવવાના છે, પણ એ છઠ્ઠા સૂત્રમાં આવીશું ત્યારે. અત્યારે એક જ. તો નંબર 2 42 માંથી આપણે ગણતરી કરવાની છે. અક બનાવી દઈએ અને અક બરાબર આદિરંત્યન સહિતા, એટલે કે આદિવર્ણ અને વચ્ચે આવતા નો બોધ કરી રહે છે. એમાં અણ નહીં ગણવાનો. અ ઈ ઉ રૂ લુ આ 5 ગણવાના છે. અક બરાબર. તો આ બીજો પ્રત્યાહાર. હવે જ્યારે પ્રયોગ કરીશું સૂત્રોમાં ત્યારે અકથી જ કાર્ય ચાલશે. અ ઈ ઉ રૂ લુ થી નહીં ચાલે. જ્યાં જ્યાં 5નો ઉપયોગ કરવાનો આવશે ત્યાં માત્ર અક જ કહેશે, બીજું કઈ નહીં કહે. અકાશ આવરણે દીર્ઘ સંધિ આવે છે. ઈ કોઈ અણચી આવા સૂત્રો આવશે.
એટલે પ્રત્યાહારોનો પ્રયોગ આવશે. તો 2 થયા આપણે અક, અને અક કહેવાથી 5 સ્વરોનો બોધ થાય છે. આગળ નંબર 2, પાછો કને લઈએ તો ઈક. એ અને છોડી દઈએ. પહેલા માયસૂર સૂત્રમાંથી અને છોડી દીધો અને ઈ લીધો, અને ક અંતિમ આદિરંત્ય અને સહેતા, તો ઈક થઈ ગયું. અક ઈક. ઈકમાં અને કાઢી નાખીએ તો 4 રહેશે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કયા 5 કયા 4 વગેરે. અણ બરાબર 3 કયા 3 એ પણ ધ્યાન રાખવાનું છે, તો જ ખ્યાલ આવશે. તો 3 પ્રત્યાહાર બનાવી દીધા મેં કુલ 42 માંથી. એક અણ બનાવ્યો, એક અક બનાવ્યો અને ઈક બનાવ્યો. પણ કના 2 બનાવ્યા, હજી એક બનાવવાનો છે. હજી એક બનાવવાનો છે. એ બનાવીશું ઉક, અને ઉક બરાબર 3 છે. અણ ગણવાનો નહીં, જે ઈત સંજ્ઞા થનારા છે એને ગણવાના નહીં. કેમ થશે? લોપ દર્શનમ લોપ થઈ જાય છે. તો ઉક તમને સાથે સાથે બતાવી દઉં, જેથી આપણું પ્રૂફ પાકું થઈ જાય. જોઈ શકશો રુલુક, રુલુક. કના 3 પ્રત્યાહારો બનશે. અક, અક બરાબર 5, અક બરાબર 5. પહેલા સૂત્રમાં 3 અને બીજા સૂત્રના 2 રૂલુ, અયુ રૂલુ. અક. ઈક બરાબર અને કાઢી નાખો એટલે 4, 4 ઈ ઉ રૂલુ, અને ઉક બરાબર 3. પહેલા સૂત્રનો ઉ, અણની આગળનો, અને રૂલુ ઉક બરાબર 3. એ પણ ધ્યાન રાખવાનું કયા કયા 3, કયા 4 અને કયા 5. અક બરાબર 5, ઈક બરાબર 4, ઉક બરાબર 3. તો તમને 4 પ્રત્યાહારો 42 માંથી યા 44 માંથી આપી દીધા. આ ખાસ ધ્યાન રાખવું પડશે. આના વગર આગળ જઈ જ નહીં શકાય. દરેક સૂત્રમાં આ જ વસ્તુ છે. તો 2 સૂત્ર થઈ ગયા, 4 પ્રત્યાહાર થઈ ગયા, 4 પ્રત્યાહાર થઈ ગયા. ત્રીજા સૂત્રમાં આવીએ. ત્રીજા સૂત્રમાં આવીએ. એ ઓમ, એ ઓ, આ અંગ છે, અંગ. અને આ અંગ છે ક ખ ગ ઘ અંગ. કમાં 5મો વર્ણ, ક વર્ગનો 5મો અનુનાસિક છે અંગ. એને હલ તરીકે લીધો છે, અને એની કેટલા પ્રત્યાહાર બને છે? એક જ પ્રત્યાહાર બને છે. અણાનો 1, કના 3 અને અંગનો 1. અને બનાવવાનું આપણું સૂત્ર આદિરંત્યન સહેતા. આદિરંત્યન સહેતા, આદિવર્ણ. પણ હવે અહીંયા ધારો કે લેવું હોય અંતિમ હલથી, તો અથી પણ લઈ શકાય, અ અંગ પણ બની શકે છે, ઈ અંગ બની શકે, ઉ અંગ બની શકે, રૂ અંગ બની શકે, લુ અંગ પણ બની શકે છે. પણ ના, એનો પ્રયોગ નથી આવ્યો એટલે નથી લીધા. જે મેં તમને 588 કહું છું તે પ્રમાણે. પણ પ્રયોગ કોનો લીધો છે? આદિરંત્યન સહિતા અંગમાં આપણે અંતિમ લઈએ અને આદિમાં લઈએ એ અને અંગ 2 જોડી દઈએ તો એ અંગ થઈ જાય છે. એ અંગ થઈ જાય છે. અને એ અંગમાં વચ્ચે ખાલી એક ઓ છે, ભલે 2 સ્વર છે, છતાં પ્રત્યાહાર બનાવ્યો છે, જરૂરિયાત છે એટલા માટે. તો એ અંગ પ્રત્યાહાર બને છે અને એનો બોધ થશે 2 વર્ણનો, 2 સ્વરોનો, એ અને ઓ. અદેંગુણ આવશે સૂત્ર. વૃદ્ધિરાદેશ પછી અદેંગુણ બીજા નંબરનું સૂત્ર આવે છે. એમાંનો પ્રયોગ છે, સંજ્ઞા પ્રયોગ ખાલી. એ વિગતે પછી જોઈશું. અત્યારે માત્ર પ્રત્યાહાર અને વર્ણો, 14 માહેશ્વર સૂત્રોમાં રહેલા વર્ણો. એમાં પહેલા સ્વરો છે 4 સૂત્રોમાં. તો અંગનો એક જ પ્રત્યાહાર બનાવવાનો છે. ફરી પાછી ગણતરી કરી લઈએ. પહેલા સૂત્રમાંથી 1 પ્રત્યાહાર, બીજા સૂત્રને લઈને અથવા ક થી 3 પ્રત્યાહાર, 4 થયા. અને આ અંગનો 1 બરાબર 5 પ્રત્યાહાર થયા. અને સાથે સાથે કેટલા સ્વરોનો બોધ કર્યો? 7 સ્વરોનો બોધ થઈ ગયો. એ દરેકમાં પ્રત્યાહાર પ્રમાણે કયા કયા વર્ણો છે, સ્વરો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે અણમાંથી 1 બન્યો, અણ બન્યો. ક માંથી 3 બન્યા, અક, ઈક અને ઉક. અને અંગમાંથી 1 બન્યો,
એ અંગ, આ ધ્યાન રાખવાનું છે. તો પ્રત્યાહાર કુલ થયા 3 ને 1 4 ને 1 5 થયા. એક સૂત્ર હવે લઈ લઉં છું એટલે સ્વરો આપણા પૂરા થઈ જાય. ચોથું સૂત્ર છે ઐ ઔચ. ઐ ઔચ, ઐ છે, ઔ છે અને પાછળ ચ છે. ચ જે છે એ ચ થી 4 પ્રત્યાહાર બનશે. 4 પ્રત્યાહાર બનશે. સૂત્ર છે બ્રહ્માસ્ત્ર છે આદિરંત્યન સંહિતા. તો પહેલો પ્રત્યાહાર બનીએ ચ થી બનાવીએ તો અચ. 9 સ્વરોને કહી દેવું હોય તો જાદુ છે અચ કહી દઉં તો આવી જાય 1 સેકન્ડની અંદર. અચ, અચ સંધિ, હલ સંધિ આવું આપણે કહીએ છીએ. સ્વર સંધિ અચ એટલે. તો અચ બરાબર 9 સ્વરો અ થી માંડીને ઔ સુધી. વચ્ચે 3 જે છે હલને ગણવાના નથી. કેમ? તો કે હલંત્યમ સૂત્રથી એનો તસ્ય લોપ દર્શનમ લોપ થઈ જશે. ઓકે, ઈજ સંજ્ઞા થઈ જશે એટલા માટે. ઓકે, તો એક ચનો એક બનાવ્યો અચ, જેમાં 9 સ્વરોનો બોધ થઈ જાય છે. અ ઈ ઉ રૂલુ એ ઓ ઐ ઔ બરાબર 9, એને અચ કહીશું. નંબર 2 ઈચ કહીશું. ઈચ કહીશું અને ઈચ કહેવાથી અને કાઢી નાખીએ. 9 માંથી 1 નીકળી ગયો એટલે 8 રહ્યા સ્વરો બરાબર ઈચ. કેમ? તો કે પહેલા સૂત્રના બીજા નંબરે આવે છે ઈચ. અચ, ઈચ. ત્રીજો બનાવીએ એચ. ત્રીજા સૂત્રમાં પહેલો એ છે એચ બરાબર 4 નો બોધ કરે છે એચ. અને ચોથો પ્રત્યાહાર બનાવીએ છીએ ચ થી ઐચ. ઐચ ચોથામાં જ રહેલો પહેલો ઐ છે અને ચ ઓર ખાલી 2 નો ગ્રહણ થાય છે ઐ ઓ. અને એચ થી 4 છે એ ઓ ઐ ઔ. એચો અયવા આવા સૂત્ર આવે છે અયાદિ સંધિમાં એનો પ્રયોગ. તો ચ ના 4 અચ, ઈચ, એચ, ઐચ. હવે બધા થઈને 4 સૂત્રોમાં 800 સૂત્રોમાંથી પ્રત્યાહારો આપણે 9 કરી દીધા અને 9 સ્વરો પણ પૂરા કરી દીધા. આ આપણો જાદુ છે બ્રહ્માસ્ત્ર આદિરંત્યન સંહિતા. દરેકમાં અંતિમ વર્ણ જે હલ છે એ હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જાય છે. આટલો 2 જાદુ છે, 2 સૂત્રોનો જાદુ છે. અને પ્રત્યાહારો આ રીતે બને છે. અને દરેક પ્રત્યાહારથી કયો કયો વર્ણ ગ્રહણ કરવાનો એ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અચ કહેવાથી કેટલા છે ને કયા કયા છે, 9 છે ને કયા 9 છે એ ધ્યાન રાખવું છે. ઈચ કહેવાથી 8 છે ને કયા કયા છે એ ધ્યાન રાખવાનું છે. એચ કહેવાથી અને ઐચ કહેવાથી. તમને દર્શન કરાવી દઉં 4 પ્રત્યાહાર. અહીંયા તમે જોઈ શકશો 4 સૂત્રોમાં સ્વરો ઐ ઉ રૂલુ એવં ઐ ઔચ. અચ, ઈચ, એચ, ઐચ 4 થયા. કુલ 9 થઈ જશે પહેલા સૂત્રમાં. એટલે કે અણથી 1, કના 3, અંગનો 1 અને ચ ના 4. આ સહેલી રીત છે, સૌથી સહેલી રીત છે બીજી બધી રીતો કરતા. નહીં તો બીજી રીતો પણ છે પણ એ અઘરી પડશે. તમને સહેલાઈથી ઉતરી શકે એ હું તમને બતાવી રહ્યો છું. તો આપણું બ્રહ્માસ્ત્ર પ્રત્યાહાર બનાવવાનું આદિરંત્યન સંહિતા અને અંતિમ વર્ણ જે છે હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જાય છે, ગ્રહણ નથી કરવાનો. આટલી વાત આપણે સ્વરો પૂરા કરીએ છીએ અને 9 પ્રત્યાહારો પણ પૂરા કરીએ છીએ 42 માંથી. હજી જો મારી ઉતાવળ થતી હોય તો તમે કહી શકો છો. હજી આમાં ઘણું બધું જાણવાનું છે. ધીમે ધીમે જાણીશું. અત્યારે આટલું પૂરતું છે અને સમય પણ થવા આવ્યો છે. હવે તમારા માઇક ખોલી શકો છો. કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો અને આપણી રીત બરાબર છે કે કેમ એ પણ તમે જણાવી શકો છો. કોઈને પ્રશ્ન હોય તો. સંહિતા એટલે શું સાહેબ? હે? સંહિતા
સંહિતા તમને અત્યારે મેં ભણાવ્યું નથી નરેશ, હા પ્રશ્ન કર્યો એટલે હવે પ્રશ્ન કરતા તમે ધ્યાન રાખજો, ખાસ કોઈ બધાએ કર્યાનો વાંધો નથી. એ પ્રકરણ કે વસ્તુ આપણે હજી ચાલી નથી. નથી. બરાબર. જેટલું ચાલ્યું એમાંથી પૂછવું, જવાબ આપીશ તમને. સંહિતાનો અર્થ જે છે, અને સંહિતા અને સંધિ, બરાબર છે. સંહિતામાં બે વર્ણો એવી રીતે મળે છે કે જેમાં અડધી માત્રાનો સમય ન લાગવો જોઈએ અને ઉચ્ચારણ કરીએ બેનો, એને સંહિતા કહીશું. સંહિતાના અધિકારમાં અષ્ટાધ્યાયમાં કુલ 3 સૂત્રો છે, એટલે અધિકાર 3 છે. સંહિતાયામ આવા 2 સૂત્રો, 8મા અધ્યાયમાં 3જું સૂત્ર આવે છે, 6ઠા અધ્યાયમાં 2 આવે છે, અને 8મા અધ્યાયમાં આવે છે. ખાલી સંહિતાયામ એવું તમે અષ્ટાધ્યાયમાં લખશો એટલે એ સૂત્રો તરીકે આગળ કાર્ય કરશે. પણ સંહિતાનો અર્થ એવો છે કે 2 વર્ણો જ્યારે એવી રીતે ભેગા ઉચ્ચારણ થાય છે કે અડધી માત્રાનો સમય ના લાગવો જોઈએ, એવી રીતે થશે. અને સાથે સાથે કહી દઉં છું, સંધિ સંહિતામાંનો જ એક ભાગ છે સંધિ. અને 2 વર્ણોની વચ્ચે આવી રીતે અડધી માત્રાનો સમય ના લાગે અને જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે એમાં વર્ણનો વિકાર થઈ જશે. જેમ કે વિસર્ગનો ર થઈ જાય છે, એવો વિકાર થઈ જશે. સંધિ કહીશું. સંહિતા અને સંધિ. બરાબર છે. સૂત્રમાં આવી ને સાહેબ સંહિતા, હા, એટલે પૂછ્યું. અહીંયા કઈ આવ્યું હતું સંહિતામાં? એટલે આપણે ચલાવીએ એમાં આવ્યું હતું? આદિ અંતે સંહિતા છે ને સાહેબ સૂત્ર. અચ્છા એ છે. તમે સારું એ વાત. એમાં સંહિતા નથી, રાખજો. એ સહઈતા છે. સંહિતા છોડીએ એટલે સહિત થાય. અવ્યય છે, અવ્યય છે. સહ અવ્યય અને ઈતા પદ છે. અને એ ઈતા જે છે ને, એ ઈત જે છે, ઈ હલન છે. આપણે ઈત કરીએ છીએ ને, ગચ્છતિ, એનો ઈત છે. સારું થયું કે તમે એ સંહિતા અને હું તમને સમજાવ્યું બીજું. એટલે એમાં આપણે ઈત કર્યું ને, જે અંતિમ હલ 4 સૂત્રોમાં, જેમ કે પહેલામાં છે એની એ ઈતનું ઈતા તૃતીય વિભક્તિ એકવચન રૂપ બની ગયું છે. નામનું ઈત નામ, બરાબર, એટલે ઈતા બની ગયું. બરાબર. અને તૃતીય વિભક્તિ નો પ્રયોગ કારકમાં આવશે કે સહયોગે તૃતીયા, આવું સૂત્ર છે. સહના સાથે તૃતીય થાય. બરાબર છે. એટલે આ ઈતનું ઈતા બન્યું અને સહ અવ્યય છે. બે આ રીતે સહ ઈતા આવું છે. બરાબર. એટલે સંહિતાના અર્થમાં નથી, અહીંયા સંહિતાના અર્થમાં નથી. એટલે સની ઉપર અનુસ્વાર અને સંહિતા એવું આ નથી. આ સહઈતા સહેતા છે. સહેતા પાછા સૂત્ર બતાવી દઉં તમને. સહેતા છે. જો સહેતા નહીં, સહેતા. અચ્છા, તમને બતાવી દો, એક મિનિટ. કેમ થયું? હા, એક જ મિનિટ. હવે તમને દેખાશે. આ સહેતા છે, સંહિતા નથી. આ સહ અવ્યય છે, ઈતા આ બે ભેગા થયા છે. અને જે આ ઈ જે છે ને, એ ઈમાં ગુણ થયો છે. ગુણ પછી હું સમજાવીશ. એટલે ઈનો ગુણ એ એટલે સહેતા. જેમ કે 2 વર્ણો મળે છે ત્યારે અડધી માત્રાનો સમય નહીં લાગે, અને એવું જયારે કરવા ત્યારે ઈનો એ થઈ ગયો છે અને સહેતા બની ગયું છે. બરાબર છે. સહેતા સહ ઈતા, સહ અવ્યય છે અને ઈતા તૃતીય વિભક્તિ એકવચન. સહ અરે ઈતનું ઈતા તૃતીય વિભક્તિ એકવચન બની ગયું છે. ક્લિયર? હવે આદિરંત્યનું સહેતા. કમ્પ્લીટ. સૂત્રનો અર્થ ન ખબર પડે તો પણ પૂછી લેવું, જેમ કે હાલ જ આપણે થયું તેમ. ક્લિયર? હવે ઓકે. હા, બીજા કોઈને?
નથી કોઈને પ્રશ્ન? આજે નવામાં કેટલા આવ્યા છે જે ગઈકાલે નહોતા, પણ એમને મેં પુનરાવર્તન કરી લીધું છે. પણ રેગ્યુલર રહેજો, નહીં તો એક પણ લેક્ચર છૂટશે અને એક પણ સૂત્ર. હા, હાથ જેમનું રાહુલ બારિયા, બોલો, કઈ કહેવું છે? રાહુલ? હા હા, થોડા મોટેથી, થોડા મોટેથી. અવાજ આવી નહીં રહ્યો, તમારું સ્પીકર નજીક રાખો. હા, હવે થોડો આવ્યો. આવે છે અવાજ? હવે આવ્યો. હાજી સર, હું કાલે જોઈન નતો, આજે જોડાયો. હા, આજે બી તમે જોડાયા, પણ શરૂઆતમાં તમારું સ્પીકર નહોતું કામ કરતું. હા હા. પછી તમે સેટિંગ કર્યું એટલે એમાં સેટિંગમાં જ આવે છે, થઈ ગયું પછી. પણ હવે પછી આમાં એક પણ લેક્ચર તમે ગુમાવશો ત્યારે એ સૂત્રનો અર્થ ખ્યાલ નહીં આવે, અને આ આખું સળંગ સાચવી રાખવાનો ક્રમ લઈને ચાલવાનો. હા, કઈ પ્રશ્ન હતો તમારે? નો સર. ઓકે ઓકે. રાહુલ આજે જોડાયા છે, પછી ગુના છે, પણ શરૂઆતથી પેલા વચ્ચેથી આવી ગયા હતા, વચ્ચેથી. પણ હવે આ નવેસરથી આપણે ગઈકાલથી શરૂઆત કરી છે. જ્યોત્સના પણ નવી છે. આ કૃતાર્થમાં કોણ છે? કૃતાર્થમાં થોડો પરિચય લઈએ, જે નવા આવ્યા છે. કૃતાર્થ કે પટેલ? કૃતાર્થ? હા હા સર, ભારતી છું. અચ્છા અચ્છા, ઓળખી ગયા. હા 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 હા, અને પેલું નામ આવ્યું ને એટલે. હા હા, કશો વાંધો નહીં. સરસ, વાંધો નહીં. કાયમી જોડાયેલા રહેજો તો આપણને એ ખ્યાલ આવે. હા, જોઉં છું સર. કાલે ચાલુ કરી તું, પણ કઈ આવ્યું નહીં, એટલે પછી મેં અચ્છા કર્યું. અચ્છા. કાલે ચાલુ છે સર ડિપાર્ટમેન્ટ બધા? ના, બંધ છે, રજા છે 22 સુધી. 22 સુધી? ઓકે ઓકે ઓકે. હા, મારે બલવંત. આવું તો નહીં. હા હા, બલવંતસિંહ કાલે હતા? સોલંકી બલવંતસિંહ? ઠાકોર રવિ? બલવંતસિંહ, અવાજ આવે છે મારો? ઠાકોર રવિ? ઓકે. હવે મારો પ્રશ્ન તમને કહી દઉં. દરેકને સમજાય છે મારી ભાષા, મારી મેથડ? દરેકને સમજાય છે ને? ઓકે. હા. ના સમજાય તો પણ કહેતા રહેજો, તો આપણે એક વાર નહીં, 2 વાર નહીં, 5 વાર રિપીટ કરશું, જ્યાં સુધી તમને ઉતરે નહીં ત્યાં સુધી. પણ ક્રમ સાચવી રાખજો, નિયમિતતા, તો સિદ્ધ થશે. તો કોઈને પ્રશ્ન નહીં હોય તો આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. મંગલ શ્લોકથી પૂર્ણાહુતિ કરીશું, અને પછી આપણે આવતીકાલે પાછા 8 વાગે શરૂઆત થઈ જશે. મેં 7:45 ખોલી દઈશ. ઓકે, તો મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ, અને કાલે પાછા 8 વાગ્યાથી શરૂઆત કરીશું. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી સર. હા, શુભરાત્રિ. નમો નમો ને શુભરાત્રી.